હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી હાજર છું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવશું બેસનની બરફી। તો આ બરફી બનાવવી તે ખૂબ જ ઇઝી છે અને ફટાફટ બની જાય છે। તો ચાલો જોઈ લઈએ કે બરફી બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે। તો અહીં આપણે લીધું છે દેશી ઘી, બેસન અને ખાંડ। ત્રણેય વસ્તુનું એક જ સરખું માપ આપણે રાખ્યું છે। હવે આપણે પેન રાખી દીધી છે ને એમાં ઘી ઉમેરીને ગરમ થવા મૂકી દીધું છે। બીજી સાઈડ આપણે આ રીતનું મોટું વાસણ લીધું છે, જેમ કે કોઈ પણ કડાઈ હોય, અને હવે આપણે એમાં ખાંડ ઉમેરી દીધી છે ને ખાંડ ડૂબે એટલું પાણી આપણે એમાં નાખ્યું છે। તો એક સાઈડ ચાસણી બને છે અને એક સાઈડ ઘી ગરમ થાય છે, ત્યાં સુધી આપણે અહીંયા બીજું કામ કરી લઈએ। તો જે 1 કપ બેસન આપણે લીધું છે એમાં હવે આપણે ગરમ ગરમ ઘી આ રીતે રેડતું જવાનું છે અને મિશ્રણને તૈયાર કરતું જવાનું છે। તો ત્રણેય કામ આપણે એક જ સાથે થઈ જાય તો આ રીતે આપણે મિશ્રણને તૈયાર કરશું। ચણાના લોટનું ઘી ગરમ થઈ ગયું છે અને ગેસની આંચ આપણે ધીમી કરી દીધી છે। આ રીતે આપણે આ મિશ્રણ બનાવી લીધું છે અને ચાસણી જે છે એ આપણે એક તારની બનાવવાની છે। તો આ રીતે આપણે થોડીક વાર સુધી રાખી અને ચેક કરી લઈએ તો ખબર પડી જાય કે ચાસણી આપણી તૈયાર છે। તો એક તારની ચાસણી બનાવી તે ફટાફટ જ બની જાય છે। તો હવે ચાસણી બની ગઈ છે અને આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે ઘી અને બેસનનું, એને આપણે આ રીતે ચાસણીમાં ઉમેરી દેવાનું છે અને સતત ચલાવતું રહેવાનું છે, જેથી કરીને કે એમાં લમ્સ ના પડે। થોડીક વાર સુધી આપણે આ મિશ્રણને આ રીતે ચાસણીમાં ફેટવાનું છે અને ત્યારબાદ આપણે જે ઘી ગરમ કરીને રાખ્યું છે એ ઘી આપણે આમાં થોડું થોડું નાખીશું। જે રીતે મૈસૂર પાક બનાવે એ જ રીતે આ મીઠાઈ પણ આપણે બનાવવાની છે। તો ગરમા ગરમ ઘી આપણે આમાં રેડતા જવાનું છે। થોડીક વાર રહીને ફેટતું જવાનું અને ગરમ ગરમ ઘી આપણે આમાં નાખીશું, જેથી કરીને કે આપણી જે મીઠાઈ છે એ ખૂબ જ ટેસ્ટી અને પરફેક્ટ બને। તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી બનાવજો, જેથી કરીને તમને ખ્યાલ આવી શકે કે આ મીઠાઈ જે છે એ કેટલી સ્વાદિષ્ટ બને છે। મૈસૂર પાકને ફૂલાવી દે એવી આ મીઠાઈ બની અને તૈયાર થાય છે। તો આ રીતે આપણે કન્ટિન્યુ ચમચાની મદદથી ચલાવવાનું છે। જો આપણે આમાં ચલાવવામાં બેસનમાં થોડુંક મોડું કરીશું તો આમાં લમ્સ થઈ જશે। તો લમ્સ ના થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે ઘીને થોડી વાર રહી અને આમાં ઉમેરતું જવાનું છે। તો હવે બધું ઘી આપણે ઉમેરી દીધું છે। ટોટલ 1 કપ ઘી આપણે લીધું હતું, એમાંથી થોડુંક આપણે વાપર્યું હતું બેસનનું ઘોળ બનાવવામાં, અને જે બચ્યું હતું એ બધું ઘી હવે આપણે આમાં વાપરી લીધું છે। તો તૈયાર છે આપણી બેસનની મીઠાઈ ફટાફટ બનીને। હવે આપણે એક વાસણ લીધું છે, જેમ કે કોઈ પણ પ્લેટ હોય એમાં આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું અને હવે આપણે આ જે તૈયાર કર્યું છે બેસનની મીઠાઈ એને આપણે આમાં પાથરી દેવાનું છે। થોડીક ઠંડી થઈ જાય એટલે આપણે એમાં એક ચાકુની મદદથી કટ લગાવશું। તો તમે જોઈ શકો છો કે મોંમાં જતાં જ ઓગળી જાય એવી ખૂબ જ ઇઝી મીઠાઈ આજે આપણે તૈયાર કરી છે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો અને બાજુમાં બેલ આઇકનની પણ પ્રેસ કરજો, જેથી કરીને કે મારા નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો આવી જ અવનવી રેસીપી બનાવતા રહો। ફરીથી મળીશું નવી અને નેક્સ્ટ રેસીપીમાં। ત્યાં સુધી આવજો, બાય બાય એન્ડ ટેક કેર। થેન્ક્સ।